મોરબી જિલ્લામાં ખાખરાળા ગામના રબારીવાસમાં રહેતા 21 વર્ષના યુવાનની થયેલી હત્યા કેસમાં વધુ ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે। કિશન કરોત્રા નામના યુવાને પોતાના જ ગામના મૂળુ ઉર્ફે સાગર ઉર્ફે આયદાનભાઈ ડાંગરે કોઈ રાગ દ્વેષના કારણે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી। ફરિયાદી જગદીશભાઈ કરોત્રાએ પોલીસમાં નોંધી આવેલી ફરિયાદ મુજબ તેઓના પુત્ર કિશનની હત્યા કરવા માટે પહેલા સાગર ઉર્ફે મૂળુએ કિશન સામે બંદૂક તાકી ફાયર કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બંદૂકમાંથી ફાયરિંગ ન થતાં તેણે તુરંત પોતાની પાસે રહેલી છરી કાઢી હતી। ત્યારબાદ આરોપી મૂળુએ છરીના ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ ઘાતક હુમલાના કારણે કિશનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ફરાર દરમિયાન આરોપી ક્યાં ક્યાં ગયો હતો, હથિયાર ક્યાંથી લાવ્યો હતો તેવા અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ પૂછપરછ ચાલુ છે। ગઈ તારીખ 30/4/2025ના રોજ ખાખરાળા ગામે એક ખૂનનો બનાવ પામેલ હતો, જે સંદર્ભે મરણજનાર કિશનભાઈના પિતાજીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો જાહેર થવા પામેલ હતો। જે બનાવના કારણે તે વખતે બનાવ સ્થળેથી લોહીવાળી છરી તથા 2 જીવતા કારતૂસ મળી આવેલ હતા અને આ કામે નજરેના સાહેબોની નિવેદન નોંધના આધારે આ કામે બનાવને અંજામ આપનાર સાગર ઉર્ફે મૂળુભાઈ આયદાનભાઈ ડાંગર રહે ખાખરાળા હાલ રહે વાવડી ગામ મોરબી નાઓ હોવાનું ખુલવા પામેલ હતું। જેની તપાસના કામે અલગ અલગ ટીમોના અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ હતા। જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે આરોપીના લોહીવાળા કપડાં તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। એ દરમિયાન અગાઉ આરોપી બનાવને અંજામ આપીને જે કિયા ગાડીમાં ભાગી ગયેલા હતા, એ ગાડી પણ માળિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવેલ છે। જે ગાડીમાં લોહીના નિશાન મળી આવેલ છે, તેમજ અન્ય 2 જીવતા કારતૂસ પણ મળી આવેલ છે। જે તમામ ચીજવસ્તુઓ એફએસએલની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે। હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે 14/5/25 સુધીના રિમાન્ડ આપેલ છે। જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હથિયાર આરોપીએ દેશી તમંચાનો ઉપયોગ કર્યો હતો, તે હથિયાર કબજે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। આ બનાવવા પાછળનું કારણ હાલની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે 6 મહિના પહેલા જે મરણજનાર અને આરોપી વચ્ચે ખાખરાળા ગામે મોટરસાઇકલનો અકસ્માત થયેલ હતો। તે વખતે ઝઘડો બોલાચાલી થયેલ હતા અને એનો ખાર રાખી અને આરોપીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપેલ હોવાનું ખુલવા પામેલ છે। હાલમાં ગુનાહિત ઇતિહાસ નહીં હોવાનું જણાઈ આવેલ છે।